સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી હિન્દુ સનાતન ધર્મની જય, શ્રી કૃષ્ણ ભગવાનની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી હર હર મહાદેવ. સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા જે ધુતારા સાધુ ધન અને નારીમાં એટલા બધા મોહી ગયા અને ભગવા રંગના વસ્ત્રને પણ કલંક લગાડી દીધું છે. આ સ્વામીનું નામ નિર્મળદાસ છે. યુવતીઓના શોખીન એવા નિર્મળદાસ વિદેશની યુવતીઓ સાથેના ફોટા વાયરલ થયા. સાધુનું શેતાની રૂપ જગતને જણાયું. ચારે તરફથી ફિટકાર અને ધિક્કારના શબ્દોથી ને નફરત અને તિરસ્કાર મેળવ્યો છે. એવા કહેવાતા લંપટ સાધુઓ અને એવા સાધુઓને સાથ સહકાર આપનારાઓને ધિક્કાર છે. કહેવાય છે કે વડતાલ ટેમ્પલ બોર્ડ ટ્રસ્ટી તરફથી સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી આ સાધુને હાંકી કાઢ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય સાથે આ સાધુને કાંઈ લેવા દેવા નથી. આ શૈતાન બનેલા સાધુ હાલ વીરપુરમાં પોતાની પ્રાઇવેટ સંસ્થા ચલાવે છે. આ સ્વામી નારાયણ નામના ભગવાધારીને કોઈ પૂછવાવાળું મારે એની તલવાર અને મોકળું એને મેદાન મળી ગયું છે. આ નિર્મળદાસ નામના સાધુને વડતાલ સંસ્થામાંથી કાઢી મૂક્યા છે એવું કહે છે. તો આની સામે પગલાં લેવાવાળા કોણ અને કોણ પગલાં લે? એ તો અધ્ધર તાલ જેવા છે. વડતાલ સંસ્થા સાથે જોડાયેલા વાપી પાસે સલવાવના આ કપિલ સ્વામી અને વિજ્ઞાન સ્વામીએ પણ સ્વામિનારાયણ સંપ્રદાયની મર્યાદાના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડ્યા છે. એક લેડીઝને પોતાના હાથે પારણા કરાવે છે એવા ફોટા વાયરલ થતા આ વિડીયોમાં પણ વિડીયો વાયરલ થયો છે. શું લેડીઝને પારણા કરાવવા લેડીઝ આવા સાધુઓને પગે લાગે, લેડીઝને હાથોહાથ ભેટ આપે, મહાપૂજા કરાવે? આ તમામ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંત અને મર્યાદા તોડી સ્વામિનારાયણ રૂપી આ ફૂલવાડીને ખેદાન મેદાન કરી નાખી છે. તો આ સલવાવના કપિલ સ્વામી અને જ્ઞાન સ્વામી વડતાલ સંસ્થા સાથે જોડાયેલા છે. તો એને રોકવામાં કે ટોકવામાં કેમ આવતા નથી અને એને સંપ્રદાયમાંથી કેમ હાંકી કાઢતા નથી? આ એક મોટો પ્રશ્ન છે. અને દુઃખની વાત એ છે કે રોકવાવાળાઓ અને હાંકવી કાઢવાવાળાઓ જે છે એ સંપ્રદાયના આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એમ કહે છે કે કપિલ સ્વામી બહુ સારા છે, બહુ દયાળુ છે અને ઉત્સવી પણ છે અને ઉમંગી પણ એટલા છે. સાથે એની સાથે અમારે બહુ હેત છે. સમાજને જેને જેવી જરૂર છે તેવા કાર્યો કપિલ સ્વામી કરી રહ્યા છે. રાકેશ પ્રસાદજીએ કપિલ સ્વામીને પેટ ભરીને વખાણ કર્યા છે. આ તો વાંદરાને દારૂ પાયો એના જેવું થયું. હવે આ સંપ્રદાયનું શું થશે એ તો સૌ હરિભક્તો જાણે. વળી નરોત્તમ સ્વામી તો એમ કહે છે કે કપિલ સ્વામી અને વિજ્ઞાન સ્વામી રાત દિવસ સંપ્રદાયના અને સમાજના એવા કાર્યો કરે છે કે યુવાન સંતોને એમાંથી પ્રેરણા લે એવા અદ્ભુત કાર્યો આ સ્વામી કપિલ સ્વામી અને વિજ્ઞાન સ્વામી કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાય ગૌરવ લે એવા કાર્યો કરે છે. ગુજરાતમાં જ નહીં પણ આખા ભારતભરમાં ગૌરવ લેવા જેવી વાત છે. આવા વખાણ નરોત્તમ સ્વામીએ કપિલ સ્વામી અને વિજ્ઞાન સ્વામીના સલવાવાળાના વખાણ કર્યા છે. પણ આ તો સ્ત્રીઓની સાથે ધન અને સ્ત્રીમાં ઓતપ્રોત થયેલા એવા સાધુઓના વખાણ કરે છે. વળી નરોત્તમ સ્વામી એમ પણ કહે છે કે મારા પ્રિય અને સ્નેહી અને એ મારા મિત્ર
કપિલ સ્વામી છે, જેને આ કાર્યો કરવા માટે હું એને બિરદાવું છું અને ધન્યવાદ આપું છું કે ધન્ય છે કપિલ સ્વામી અને ધન્ય છે વિજ્ઞાન સ્વામી કે આવા સંપ્રદાયને ઉજળો કરી બતાવ્યો. આ વડતાલ ટેમ્પલ બોર્ડના કોઠારી અને કમિટીના સભ્યો ને રાકેશ પ્રસાદજી પાસે આપણે શું આશા રાખીએ? જો આવા સાધુઓને આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ અને વડતાલ ટેમ્પલ બોર્ડના કમિટીના સભ્યો અને ચેરમેનો જો આવા સાધુઓને સાથ સહકાર આપશે તો આ સંપ્રદાયનું આવતા સમયમાં શું થશે એ સૌ વિચાર કરજો. આ સંપ્રદાયને ક્યાંનો ક્યાંય નાખી દેશે. આવા તત્વોને આ સંપ્રદાયમાંથી હાંકી કાઢવાની જરૂર છે. એને બદલે આવા સાધુઓને સાથ સહકાર આપે છે, બિરદાવે છે, તો એને કેટલું પ્રોત્સાહન મળે છે. આ સંપ્રદાયની કેન પ્રમાણે ખેદાન મેદાન કરી રહ્યા છે. માટે સૌ હરિભક્તો જાગો, ગ્રસ્ત હરિભક્તો જાગો અને આવા તત્વોને સ્વામિનારાયણ સંપ્રદાયને જે ખેદાન મેદાન કરે છે, જે નુકસાન કરે છે, જે સંપ્રદાયને ખુલ્લેઆમ ધજિયા ઉડાવે છે, એવા તત્વોને સંપ્રદાયમાંથી હાંકી કાઢવા સાચા સહજાનંદી સિંહો બહાર આવો અને હુંકાર કરો. જય સ્વામિનારાયણ. હિન્દુ સનાતન ધર્મની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, રામચંદ્ર ભગવાનની જય, દ્વારિકાધીશની જય. ઓમ નમઃ પાર્વતી પતિ. હર હર મહાદેવ. હર